હવે જોશું સમાચાર વિસ્તારથી। પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી દ્વારા તુષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસીમાં મુસ્લિમોને સમાવવાની રાજનીતિનો ભરૂચમાં વિરોધ કરાયો છે। મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ ઓબીસી મોરચાએ વિરોધ નોંધાવી પાંચબત્તી ખાતે મમતા બેનર્જીનું પૂતળું ફૂંક્યું હતું। લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો હતો। જો કે 4 દિવસ પહેલા જ કલકત્તા હાઈકોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો। તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતાના કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી। ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। શુક્રવારે ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ નોંધાવાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, કેતન ભાલોદવાલા, પરેશ લાડ, મહેન્દ્રસિંહ વાંસદિયા, મનહર પરમાર સહિતની હાજરીમાં મમતા બેનર્જીનું પૂતળું ફૂંકવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ દેશમાં ઓબીસી અનામત મુસ્લિમોને નહીં અપાઈનું કહી ચૂક્યા છે, ત્યારે કલકત્તા હાઈકોર્ટના આદેશ છતાં મમતા બેનર્જીએ મુસ્લિમ તુષ્ટિકરણની વટાવેલી હદથી દેશમાં ઓબીસી સમાજના ભારે આક્રોશ ફાટી નીકળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી। ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો। જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે। આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે, જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પુતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા 2010થી શરૂ કરીને 2024 સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે 4 દિવસ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે। ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના મુસ્લિમ તુષ્ટિકરણમાં ઓબીસીમાં મુસ્લિમોને લાભ આપવાનો નિર્ણયનો ભરૂચ જિલ્લા ઓબીસી મોરચાએ વિરોધ કરી દેખાવો કર્યો છે। ઓબીસી સમાજમાં મમતા દીદી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું। પાંચબત્તી ખાતે મમતા બેનર્જીનો હુરિયો બોલાવવામાં સાથે પૂતળો દહન કરી ઓબીસીમાં મુસ્લિમોને લાભની મમતા દીદીને જાહેરાતની ઝાટકણી કાઢવામાં આવી હતી। તો હિન્દુ નેતાઓને ધમકી આપવાના ચકચારિત પ્રકરણમાં મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરનો અશોક સુથાર ઘરમાં હિન્દુ બનીને રહેતો અને પાકિસ્તાનની યુવતીઓ સાથે સોશિયલ મીડિયામાં વાત કરતો ત્યારે અબુ બકર બની જતો હતો। દેશભરના હિન્દુ નેતાને ટાર્ગેટ બનાવીને કટ્ટરપંથી મૌલાના પોતાના સાગરીતો ઊભા કરવા તેનું બ્રેઇનવોશ કરતો હતો। રાજસ્થાનના અશોકના કેસમાં પણ આવો જ ખુલાસો થયો છે। ત્યારે અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હોવાની વાતની પરિવારજનોને ખબર પણ ન હતી। વધુમાં આરોપી ઇકરા રિયાઝ, રમોના ડિઝાઇનર, અલીના ટીચર, હાર્દ આયસા ટીચર, અદીના ઇકબાલ, તાહિરા ખાનુમ, માહી, હનિયા, યમીમા, મનસા, ફરહીન સહિત 10 પાકિસ્તાની યુવતીના સંપર્કમાં હતો। મોહમ્મદ અલીના નેપાળની 2 બેંકોમાં ખાતામાં પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટ સરફરાઝ ડોગરે લાખોની રકમ મોકલી હોવાની આશંકા છે। નેપાળ ખાતે રહેતા આરોપી મોહમ્મદ અલીના નેપાળની 2 બેંકોમાં ખાતા છે। બંને બેંકો ખાતામાં મોહમ્મદ અલીને પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટ ડોગરે લાખોની રકમ મોકલી હોવાની આશંકા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળની બેંકોમાંથી ડિટેલ્સ લેવા માટેની પ્રોસેસ કરી છે। અગાઉ રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યાને લઈ રાજસ્થાન પોલીસે અશોક સુથારની રાજસ્થાનમાં આખો દિવસ પૂછપરછ કરી હતી। સાથે જ મળતી માહિતી અનુસાર અશોક ઘરમાં હિન્દુ બનીને જ રહેતો હતો અને એને ધર્મ પરિવર્તન કર્યું છે એની જાણ ઘરમાં કોઈને પણ થવા દીધી ના હતી।
અને જ્યારે તે પાકિસ્તાની મહિલાઓ સાથે વાત કરતો ત્યારે અબૂબકર બની જતો હતો. મૌલાના દ્વારા અશોક ઉર્ફે અબૂબકરને 1 કરોડની સોપારી આપી હોવાની માહિતી પણ ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને કોઈને પણ શંકા ના જાય એ માટે કામ કરવા હિન્દુ મૂળના અને બ્રેનવોશ કરીને મુસ્લિમ બનાવેલા લોકોનો ઉપયોગ કરીને હિન્દુના હાથે હિન્દુની હત્યા કરાવવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો હોવાના એંગલ પણ નીકળી રહ્યા છે. આ સમગ્ર મામલે હની ટ્રેપનો એંગલ પણ નીકળી રહ્યો છે, જેમાં પાકિસ્તાનમાં રહેતી યુવતીઓ દ્વારા હિન્દુ યુવાનોને પહેલા હની ટ્રેપમાં ફસાવી પછી મૌલાના દ્વારા બ્રેનવોશ કરીને મુસ્લિમ બનાવી અને બાદમાં સમગ્ર પ્લાન પાર પાડવાની તૈયાર કરાઈ હોવાની માહિતી હાલ તપાસ એજન્સી ચેક કરી રહી છે. તો સુરતના લીંબાયત વિસ્તારમાં લોકલ ન્યૂઝ ચેનલની ઓફિસની આડમાં નકલી ચલની નોટ છાપવાનું મિની કારખાનું એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે અગાઉ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, ત્યારે એસઓજી પોલીસે 1 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસે વધુ 1 આરોપીને ઝડપીને તેની સાથે રાખીને તેને ઘરે રૂપિયા સંતાડ્યા હતા ત્યાં પહોંચ્યા હતા. એક ડ્રોરમાંથી 2.90 લાખની નકલી નોટ દુપટ્ટામાં વીંટાળેલી મળી આવી હતી. મુખ્ય આરોપી ફિરોઝે સલાબતપુરાના જમીન દલાલને નકલી રૂપિયા આપ્યા હતા. ગત 21 મેના રોજ સુરત એસઓજી અને પીસીબી પોલીસે બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના મિની કારખાના પર દરોડા પાડી 3 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે 9.36 લાખથી વધુની બનાવટી ચલણી નોટ ઝડપી પાડી હતી. પોલીસે લિંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલની આડમાં અને સાપ્તાહિક અખબારની ઓફિસ ચાલતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર અને SS ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલની ઓફિસમાં રેડ કરી હતી. પોલીસ રેડ દરમિયાન 3 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં ફિરોઝ સુપડુ શાહ, બાબુલાલ ગંગારામ કપાસિયા અને સફીક ખાન ઇસ્માઇલ ખાનને ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપીને પોતાના પર દેવું થઈ જતા તેને અન્ય સાગરીતો સાથે મળી આ નકલી નોટ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું. આ ગુનામાં એસઓજી પોલીસે સલાબતપુરા વિસ્તારમાંથી વધુ 1 આરોપીને ઝડપી પાડ્યો છે. ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે પોલીસે સલાબતપુરા ઉમરવાડા ગુજરાતી સ્કૂલ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી જમીન દલાલની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે તેની મુલાકાત મુખ્ય આરોપી ફિરોઝ શાહ સાથે થઈ હતી અને પોતે પૈસા કમાવાની લાલચે તેની પાસેથી 200ના દરની 3.90 લાખની ચલણી નોટ 80,000 રૂપિયામાં લીધી હતી. સાદિક અલીએ નોટ સુરતમાં પોતાના ઘરમાં સંતાડી રાખી હતી. પોલીસે આરોપીને સાથે રાખી ઘરે પહોંચી હતી, જેમાં એક ડ્રોરમાંથી દુપટ્ટામાં વીંટાયેલી 2.9 લાખની બનાવટી ચલની નોટ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કુલ 12,26,900ની કિંમતની બનાવટી ચલની નોટ જપ્ત કરી છે. આ બનાવટી ચલની નોટો માર્કેટમાં ફરે એ પહેલા એને કબજે કરવામાં આવી છે. ગત તારીખ 21/5/2024ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ. ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોઝ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70,000 કે 80,000 રૂપિયામાં એને આપેલી. આ ટોળકી જેને જથ્થાબંધ નકલી નોટ આપવી હોય તેને પોતાની નકલી નોટની ક્વોલિટી અસલી જેવી ગુણવત્તાવાળી અને મશીન પણ અત્યંત ઉમદા હોવાનું બતાવવા માટે કોરા કાગળને પ્રિન્ટમાં મૂકી પહેલેથી છુપાવી રાખેલી ઓરિજિનલ નોટ કાઢીને આપતા હતા. ગ્રાહક એનાથી આકર્ષાઈ જતો અને નકલી નોટ જથ્થામાં ખરીદવા તૈયાર થઈ જતો. આ જ રીતે ટોળકીએ સાદિક અલીને અસલી નોટ બતાવી હતી. તો સુરત શહેરમાં ગરમીનો પારો વધતા લાજપોર જેલના કેદીઓને ગરમીથી રાહત થાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેલની અંદર અને બહાર ગ્રીન શેડો અને કેદીઓને લીંબુ શરબત પીવડાવવામાં આવી રહ્યું છે. સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન છે,
ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક નહીં થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જેલના કેદીઓની મુલાકાત લેવા માટે આવતા પરિવારજનોને પણ રાહત થાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હાલ જેલની બહાર અને અંદર ગ્રીન શેડો બનાવવામાં આવ્યા છે, સાથે કેદીઓ માટે છાશ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ કેદીઓ અને કેદીને મળવા આવી રહેલા પરિવારજનો રાહત અનુભવી રહ્યા છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજી પણ 3 થી 4 દિવસ ગરમીથી રાહત નહીં મળે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે. કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમારે અહીંયા રેડિયો પ્રિઝનની વ્યવસ્થા છે, જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો પ્રિઝનના મારફતથી આપવામાં આવે છે. બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય, એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું. એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય, હીટસ્ટ્રોક નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે, જેથી કરીને વ્યવસ્થા જળવાય, ડિસિપ્લિન જળવાય. જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે, જેલની બહારના ભાગમાં, જેમ કે ભજી હાઉસમાં, પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે બીજી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે, એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હટના ઝૂંપડી ઊભી કરી છે, જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે, બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હીટસ્ટ્રોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા મુખ્ય 4 રસ્તાઓ ઉપર વાહન ચાલકોને ગરમીથી બચવા ગ્રીન શેડ લગાવવામાં આવ્યા છે અને હાલ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પણ ખૂબ જ સરાહનીય છે. સુરતમાં બનતા બાળકો વિરુદ્ધના ગુનાને રોકવા અને શ્રમજીવી પરિવારો પોતાના બાળકોની કાળજી કેવી રીતે રાખવી એની સમજણ આપવાની સાથે બાળકોને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપવા માટે પોલીસે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન પાંડેસરા ખાતે કર્યું હતું. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલ હોય, જેથી ભારતભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી શ્રમજીવી પરિવાર પાંડેસરા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મજૂરી કામ ધંધા અર્થે રહેતા હોય, તેમજ શ્રમજીવી પરિવાર પોતાનું જીવન નિર્વાહ માટે તેઓના માતા પિતા પોતાના સંતાનો ઘરે મૂકી મજૂરી કામ અર્થે જતા હોવાથી તેઓના બાળકો સાથે કોઈ ગુનાહિત કૃત્ય ન કરે તે માટે તેઓની માતા જાગૃત બને અને તેઓના બાળકો અભ્યાસ પ્રત્યે જાગૃત બને તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર KN ડામોરની સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર VR મલ્હોત્રાએ સૂચના સંબંધે મુહિમ સ્વરૂપે કાર્યક્રમો કરવા માર્ગદર્શન આપેલ હોય, જે માર્ગદર્શન હેઠળના રોજ નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર નાઓની અધ્યક્ષતામાં પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NK કામડિયા નાઓને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના વડોદ વિસ્તારમાં કમ્યુનિટી હોલ ખાતે મહિલાઓ તથા બાળકોમાં જાગૃતતા લાવવા માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરેલ છે, જે કાર્યક્રમમાં આવેલ આશરે 300 જેટલા મહિલાઓને પોતે મજૂરી કામ પર જતી વખતે પોતાના બાળકોને ઘેર એકલા મૂકીને જતા હોય, જેથી બાળકોને અજાણી વ્યક્તિ સાથે વાતચીત ના કરવી તેમજ સ્કૂલ પર જતી વખતે અજાણી વ્યક્તિ ચોકલેટ આપવાના લાલચ આપી પોતાની સાથે આવવા જણાવે તો તેવી વ્યક્તિ સાથે જવું નહીં અને પોતાના બાળકોની સાર સંભાળ માટે ખોલવામાં આવેલા ડે કેર અથવા આંગણવાડીમાં મૂકી આવવા તેમજ અભ્યાસ કરતા બાળકોને સ્કૂલમાં જાય તે માટે પ્રોત્સાહિત કરવા તેમજ ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર 100 પોલીસ મદદ 181 મહિલા હેલ્પલાઇન તથા 198 બાળકો માટે હેલ્પલાઇન નંબરથી માહિતગાર કરી મદદ માંગવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. वडोद आवास जो है पांडेसरा पुलिस स्टेशन का, ये क्राइम के हिसाब से यहाँ पे काफ़ी ज़्यादा क्राइम होते हैं और महिलाओं बच्चों से संबंधित अपराध बहुत ज़्यादा हैं, शरीर संबंधित अपराध मारपीट झगड़ा ये सब बहुत ज़्यादा है और ज़्यादातर यहाँ पे पर प्रांतीय लोग रहते हैं, तो बाहर के अपराधी जो हैं वो यहाँ के इनके पास स्टे करते हैं, तो इनका इंटेंशन ना होते हुए भी ये उसमें दोषी बन जाते हैं. तो इसीलिए एक अवेयरनेस का प्रोग्राम था
ज़्यादातर महिलाएं बच्चों को यहाँ पे रखा गया था और महिला बच्चों संबंधित जो जितने अपराध हैं उसके बारे में अवेयर किया गया। एक यहाँ बहुत सारे बच्चे हैं जिनके पेरेंट्स जो हैं वो दोनों काम करते हैं, तो बच्चे दिन में अकेले रहते हैं, तो कई बार बच्चों संबंधित जो अपराध हैं इनके वो चपेट में आ जाते हैं, तो इसके लिए अवेयरनेस के लिए कहा गया है। और जितने बच्चे स्कूल से बाहर हैं उनका अभी हम सी टीम के द्वारा उनको वेरीफाई करवाएंगे। આશરે 200 જેટલા બાળકોને તેઓના શરીરે અજાણી વ્યક્તિ દ્વારા ટચ કરવામાં આવે છે, ત્યારે તે ગુડ ટચ કે બેડ ટચ છે, જે બાબતે વિગતે સમજાવી આશરે 300 મહિલાઓ તથા 200 બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા। તો વલસાડના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર એક ભારે વાહને મોપેડ પર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા દંપતી પુલ પરથી નીચે પટકાયા હતા। આ ઘટનામાં દંપતીને ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ભારે વાહને કારને ટક્કર મારતા કારની અડફેટે આવેલા એક મોપેડ સવાર દંપતી નદીના પુલ પરથી નીચે પટકાયા હતા। જો કે 50 ફૂટ ઉપરથી નીચે પટકાયા છતાં પણ બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો। બનાવની વિગત મુજબ વલસાડ નજીક વાકી નદીના પુલ પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી એક કારને હાઈવે પરથી પર ઝડપે પસાર થતા એક અજાણ્યા ભારે વાહને ટક્કર મારી હતી। ભારે વાહનની ટક્કર બાદ કાર બાજુમાંથી પસાર થઈ રહેલા એક મોપેડને અડફેટે લઈ લેતા તે હાઈવે પરના જ પલટી ગઈ હતી। કારની ટક્કરથી મોપેડ પર સવાર પતિ પત્ની વાકી નદીના પુલ પરથી 50 ફૂટ નીચે પટકાયા હતા। દ્રશ્ય જોતા જ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો થોભી ગયા હતા અને તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે આટલે ઉપરથી પટકાયા છતાં પણ મોપેડ સવાર પતિ પત્નીનો જીવ બચી ગયો હતો અને બંને ઈજા થઈ હતી, પરંતુ બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો। સ્થળ પર પહોંચેલી 108 દ્વારા બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે અકસ્માત બાદ થોડા સમય સુધી હાઈવે પરના વાહન વ્યવહારને અસર થઈ હતી, પરંતુ થોડી જ વારમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો। તો એસોસિએશનની પરવાનગી વગર લોભામણી જાહેરાતો આપનાર જ્વેલર્સની દુકાન બહાર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સરથાના ખાતે આવેલી જ્વેલર્સ શોપની બહાર મોટી સંખ્યામાં વેપારીઓ જમા થયા હતા। બજારમાં નાના મોટા તમામ જ્વેલર્સ એક સમાન રીતે વેપાર કરી શકે તે માટે એસોસિએશન બનાવવામાં આવ્યું છે। 1800થી વધુ નાના મોટા વેપારીઓ ધરાવતી વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સરથાના ખાતે શરૂ થયેલી તનિષ્ક જ્વેલર્સના સંચાલકો દ્વારા ગ્રાહકોને અનેક લોભામણી જાહેરાતો આપવામાં આવી રહી છે, જે જાહેરાતોનો વિરોધ કરવા ખૂબ જ મોટી સંખ્યામાં જ્વેલરીના વેપારીઓએ શોરૂમની બહાર શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો। એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ખોટી જાહેરાતો આપી જ્વેલર્સના સંચાલકો ગ્રાહકોને ભ્રમિત કરી રહ્યા છે, જે તાત્કાલિક બંધ કરવા માંગ કરી હતી। વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટું એસોસિએશન છે। એ એસોસિએશનની સંખ્યા અંદાજે 1800 મેમ્બરો છે। આ વિસ્તારમાં જે એસોસિએશન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરને લોભામણી સ્કીમ કે આંખ આડા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનો એસોસિએશને પ્રતિબંધ મૂક્યો છે। છતાં તનિષ્ક જ્વેલર્સ જે સરથાણા જગાતનાકા ઉપર આવ્યું છે, એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મિટિંગ એ લોકો સાથે મળેલી, ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે છીએ, અમારે તમારા એસોસિએશનમાં મેમ્બર પણ બનવું છે। તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એને રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોસિએશનના વિસ્તારમાં 20% હોર્ડિંગ્સ મારે, છતાં અમે રિક્વેસ્ટ કરીએ। જ્વેલરી માર્કેટમાં મજૂરી અને ભાવ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે, જ્યારે આ જ્વેલર્સ દ્વારા સોનાના સિક્કા આપવા જેવી જાહેરાતનો વિરોધ નોંધાવી ગ્રાહકોને ભ્રમિત નહીં કરવા માંગ કરવામાં આવી રહી છે।
તો સુરતમાં વધુ એક સરકારી કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં સુરત મનપાના સફાઈ કર્મચારી ઉપર સાફ સફાઈ બાબતે સ્થાનિક યુવક દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો હતો અને અપમાનજનક ગાળો બોલીને સફાઈ કર્મચારી સાથે મારપીટ કરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સરકારી કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ છાસવારે બની રહી છે, ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં સુરત મનપા કર્મચારી પ્રકાશ સન્યાસી પોતાના જ ફરજ સમયમાં સફાઈ કામગીરી કરતો હતો, ત્યારે એક સ્થાનિક હિન્દી ભાષી યુવક સફાઈ કામગીરીની જગ્યા પર આવી સાફ સફાઈ બાબતે બોલાચાલી કરી રહ્યો હતો, ત્યારે મનપા કર્મચારીને હિન્દી ભાષી યુવક વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. ત્યારબાદ આ યુવક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સફાઈ કામ કરનાર કર્મચારી પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. ત્યાં હાજર સૌ લોકો ઘટના જોઈ હચમચી ઉઠ્યા હતા. સમગ્ર ઘટનાને અંજામ આપી હુમલાખોર હિન્દી ભાષી યુવક ત્યાંથી પલાયન થઈ ગયો હતો. મનપા કર્મચારીને સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. मैं एक सफाई कामदार છું. ભેસ્તાન હાઉસની અંદરમાં મેં ફરજ બજાવું છું. આજે મેં નોકરી પર ગયો તો જે મારો જે બહારનો સ્પોટ હોય, જે અમારે ડોર ટુ ડોરની ગાડી આવીને લઈ જાય છે, તો આનો એક છે ભાઈઓ તો પીડોલો ખાડો તે મગજમારી હર ટાઈમ પર અમારા ઓફિસે બી આવીને કરે, બધા હાટે કરે છે. આને હાટે મારું કોઈ લેવા દેવાનું બી નહીં હતું. તે અમારા ડોર ટુ ડોર વાલે ગાડીને પહેલાં ભગાવી દીધો. જ્યારે મેં ઝાડુ લઈને મેં મારી નોકરી મેં ચાલુ કરી ઝાડુ મારવાનું, तो हमारी आटे एम के म्यूनसिपालिटी का तुम हराम का पगार लेते, इधर बैठते उधर बैठते एम ते मारे आ शब्द बोलवा लाग्यो. तो मैंने कीधुं कि मैं हूँ हरामनो पगार लीधो. अमे लोग तो एक एक कागड़ने सलाम करीने कागड़ उचके गूमूटરમાં हाथ नाखे छे. अमे चौथा वर्गना कर्मचारी छे. तो पेला मारी हाथे हाथ चालाकी करी तो मारो अहींया ठाटो તમે જોઈ શકો છો. તમે અહીંયા મારો ઠાંટો પકડો અને મેં મારા ઓફિસે મારા સાહેબને જાણ કરવા માટે આવ્યો કે સાહેબ પેલો વ્યક્તિ મને એવું કરે છે. તો પેલો તાથી ચક્કુ લઈને આવ્યો, મને ઓફિસમાં આવીને ચક્કુ મારીને ગયો. કારણ આટલે તો પેલાને એમ ઝટકો લાગ્યો કે આ લોકો હરામનો પગાર લે છે. તે અધિકારી મારો જોવાવાળો છે ને, રાઉન્ડ લેવાવાળો મારો સાહેબ છે. અમે કામ કરીએ કે નહીં કરે તે મારો સાહેબ છે. તો આ મારા એટેન્ડરને બી આ શબ્દ બોલીને ગયો. આજે મારી હાટે દુર્ઘટના કરી, કાલ ઉઠીને મારા આટલા બધા કર્મચારી છે સર, આની હાટે બી તમે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને રજૂઆત કરું છું કે આની પર કડેથી કડી પગલાં લો અને સજા આપો. આને શહેરમાં સાફ સફાઈનું કામ કરતા સફાઈ કર્મચારી સાથે અનેકવાર આવી ઘટના બનતી રહે છે અને કર્મચારી સાથે ગાળાગાળી અને મારામારી જેવો બનાવો બનતા રહે છે. ત્યારે હાલ ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કરવાના આ બનાવ બાદ સમગ્ર મનપા કર્મચારીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે. તો સુરતના પાલ ગૌરવપથ રોડ પર આવેલા SS પેલેસ સ્ટાર વર્લ્ડ શોપિંગ સેન્ટરની હોટેલમાં ઘાતક હથિયાર સાથે ઘસી આવેલા શખ્સોએ મારામારી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આરોપીઓને પકડી પાડી હથિયારો કબજે કર્યા છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી હોટલમાં મારામારીની ઘટના બની હતી. આ હોટેલમાં ઝીલ પાનસેરિયા નામના યુવક પર કેતન સરોલા અને હિતેશ રાઠોડ દ્વારા ઘાતક હથિયાર બતાવી ધાક ધમકી આપી હુમલો કરવામાં આવ્યો હતો. આ બંને ઈસમોએ હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા ઝીલ પાનસેરિયાને પહેલા તો ધમકાવ્યો હતો કે તું અમારો ફોન કેમ નથી ઉઠાવતો. ત્યારબાદ બંને ઈસમોએ ઘાતક હથિયાર બતાવી ધમકીઓ આપી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજમાં બંને ઈસમો ધમકીઓ આપતા અને હુમલો કરતા સાફપણે દેખાઈ રહ્યા છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હથિયારો સાથે હોટેલમાં જઈને ધાક ધમકી આપી હુમલો કરવામાં આ કેસમાં પોલીસે બંને આરોપીને ઝડપી પાડીને એની શાન ઠેકાણે લાવી દીધી હતી અને તેઓએ કરેલા કૃત્યની ગંભીરતા જાણી આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. તો આ હતા આજના સુરત બુલેટિનના મહત્વના સમાચારો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.